जाके सर मोर मुगट मेरो पति होई, मेरे तो गिरिधर गोपाल दूसरो ना कोई। જે જ્ઞાની છે ને એને ભગવાન માથે રાખે છે। આનંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી, હાથી ઘોડા પાલકી જય કનૈયા લાલ કી। શ્રી રામચંદ્ર કૃપાલુ ભજમન હરણ ભવ ભય દારુણમ, નવ કંજ લોચન કંજ મુખ કર કંજ પદ કંજારુણ। મૂર્તિ પૂજે ઇઝ પરફેક્ટ સાયન્સ। भिक्षान्न मात्रे न च तुष्टिमंत, अशोकवंत करुणैकवंत एकौपीनवंत खलु भाग्यवंत। उजंतम राम रामेति मधुरम मधुराक्षरम, आरुह्यम कविता शाखा वंदे वाल्मीकि कोकिलम। वस्तु अमोलित दी मेरे सदगुरु, कृपा कर अपनायो पायो जी मैंने ताम रतन धन पायो। नाचे ते ताकणे हरिये बांधी, जेम खेचे तेम तेमनी रे, मुने लागी कटारी प्रेमनी रे। मूकं करोति वाचालं, पङ्गुं लङ्घयते गिरिं, यत्कृपातमहं वन्दे परमानन्दमाधव। मधुरं मधुरेप्यो भी मंगलेप्यो भी मंगल, पावनं पावनेप्यो भी हरि नामेव केवलम्। शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं, विश्वाधारं गगनसदृशं मेघवर्णं शुभांगं, लक्ष्मीकान्तं कमलनयनं योगिभिर्ध्यानगम्यं, वन्दे विष्णु भवभयहरं सर्वलोकैकनाथम्। वन्दे विष्णु भवभयहरं सर्वलोकैकनाथम्। भजे व्रजे कमण्डनं समस्तपापखण्डनं, स्वभक्तचित्तरञ्जनं सदैव नन्दनन्दनं। सुपीच्छगोशमस्तकं सुनादवेणुहस्तकं, अनङ्गरङ्गसागरं नमामि कृष्णनागरं, नमामि कृष्णनागरम्। સૌને જય શ્રી કૃષ્ણ, જય સિયારામ। મેરે તો ગિરિધર ગોપાલ દૂસરો ના કોઈ। મને આ વિષય મને સામેથી મુકેશભાઈ આવ્યો અને મુકેશભાઈએ મને એમ કીધું કે આ વિષય ઉપર તમે ખાસ વક્તવ્ય આપો। અને એમને જ્યારે સમયની વાત કરી તો એમાં 10 મિનિટે બારોટનો બુસ્કોટ ગરમ થાય તો પછી તો કેવી રીતે આગળ વાત વધે કે એમને પૂરી 45 મિનિટ મને આપી વ્યાખ્યાન માટે। એટલે એમનો આભારી છું। સતત મને જેનો પ્રેમ મળ્યો છે એવા હર્ષદભાઈ અને નયનભાઈ, એમનો પણ આભારી છું। આપ સર્વેને મારા વંદન। જાકે સર એટલે કે જેના માથે જાકે સર મોર મુગટ મેરો પતિ હોઈ, મેરે તો ગિરિધર ગોપાલ દૂસરો ના કોઈ। જેના માથે મોરપીંછ છે એ મારો પતિ છે। મને અહીંયા શંકરાચાર્યનું આ શ્રી કૃષ્ણાષ્ટકમનો જે મંત્ર બોલ્યો ને એ મને એ શ્લોક યાદ આવે, કેમ કે શ્લોકમાં એક સરસ વાત છે કે સુપિચ્છ ગુચ્છ મસ્તકમ સુનાદ વેણુ હસ્તકમ। એટલે આમાં સુપિચ્છ ગુચ્છ મસ્તકમ સુનાદ વેણુ હસ્તકમ એટલે ભગવાનના માથે મોરપીંછ શા માટે?
પીછા દરેક પંખીના છે, છતાં મોર પીછ શા માટે? અને શંકરાચાર્ય જે એનો જવાબ આપે છે કે મોર પીંછ એટલા માટે કે મોર કોનું સાધન છે? માં શારદા. અને શારદા કોણ છે? સરસ્વતી એ કોણ છે? જ્ઞાનની દેવી છે. જે જ્ઞાની છે ને એને ભગવાન માથે રાખે છે. એમ ભગવાન કોને માથે રાખે? જ્ઞાનીને માથે રાખે છે. અને એટલા જ માટે શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાન એમ કહે છે કે જ્ઞાનના રસ્તે જે મને પામે છે ને એ યોમદ ભક્ત સમે પ્રિય, એ મને વધુ પ્રિય છે. એના પછી તમે જુઓ કે ઘટના કેવી બનશે કે પુરાણમાં એક વાર્તા છે, અને પુરાણમાં સરસ વાર્તા છે કે શિવજીની પૂજા હોય છે, અને શિવજીની પૂજામાં એક કમળ ઓછું હોય છે. શિવજીની પૂજામાં એક કમળ જ્યારે ઓછું હોય છે ત્યારે વિષ્ણુજી પોતાની આંખ કાઢી અને શિવજી ઉપર મૂકે છે. હવે આમાં છે ને આ રૂપકાત્મક વાર્તાને આપણે સમજવી જોઈએ. આ વાત કેવી છે કે શિવ છે જ્ઞાનના દેવતા છે, અને વિષ્ણુ જે છે એ પ્રેમના દેવતા છે. જે જ્ઞાની હોય ને એની પાસે પ્રેમનો દ્રષ્ટિકોણ હોવો જોઈએ. આ આપણે પુરાણમાં એક સરસ વાત છે. તો જેની પાસે જ્ઞાન પણ છે, જેની પાસે પ્રેમ પણ છે, આનો જે સુભગ સમન્વય, જેને ગીતાકાર એમ કે બુદ્ધિ ભાવ સમન્વિત, શ્રીમદ ભગવદ ગીતામાં એક સરસ શ્લોક છે જે મીરાબાઈ પર લાગુ પડે. અનન્ય ચિંતયંતો મામ યે જનાઃ પર્યુપાસતે તેષામ નિત્ય અભિયુક્તાનામ યોગક્ષેમમ વહામ્યહમ. એટલે ગીતામાં પ્રભુ વચનબદ્ધ છે કે અનન્ય ચિંત, જે અનન્ય ચિત્તથી, એટલે જેને સંસાર સોંપી દીધું છે, જેને સર્વસ્વ સઘળી ચિંતા ભગવાનને સોંપી દીધી છે, એ અનન્ય ચિત્ત થયેલો ભક્ત જે છે એનું યોગક્ષેમમ વહામ્યહમ. યોગક્ષેમમ વહામ્યહમ નો અર્થ એ થાય છે કે સૃષ્ટિના બનાવેલા જે તમામ બંધનો છે ને એ તમામ બંધનો તોડીને પણ હું એની મદદથી ભારે આવું છું. હવે આપણને એમ પ્રશ્ન થાય કે ઝેર તો કઈ અમૃત થાય? અને અહીંયા આટલો શ્લોક આવે યોગક્ષેમમ વહામ્યહમ. એટલે તમે જુઓ કે જે જ્ઞાની છે અને જે પ્રેમી છે એવા અનેક લોકો મીરાબાઈ પહેલા થયેલા છે. અને એવા જ્ઞાની છે, એવા પ્રેમી છે, એવા આપણે જોઈએ તો રામાનુજાચાર્ય મીરાબાઈ પહેલા થયા, મહાપ્રભુ વલ્લભાચાર્ય એમની પહેલા થયા. આપણે ભગવાન કૃષ્ણની જયારે વાત કરીએ ત્યારે મહાપ્રભુ વલ્લભાચાર્યને તો ખાસ યાદ કરવા પડે, કેમ કે મહાપ્રભુ વલ્લભાચાર્યથી એક કૃષ્ણ માર્ગની જે ધારા શરૂ થઈ, અને ધારામાં બાળ કૃષ્ણની ઉપાસના આવી, લાલાની ઉપાસના આવી. અને આ લાલાની ઉપાસના કયા સ્વરૂપે આવી કે બાળકને શા માટે પૂજવો જોઈએ? આપણે કહે છે ને બે પ્રકારના ઈશ્વરની પૂજા સનાતન ધર્મ જ કરી શકે. એક નૃત્ય કરતો ઈશ્વર નટરાજ, બાળ સ્વરૂપે પૂજાતો ઈશ્વર કૃષ્ણ. આ બે પ્રકારના ઈશ્વરની ચર્ચા વિશ્વના કોઈ ધર્મમાં નથી થઈ, અને કોઈ ધર્મમાં એ પ્રકારની પૂજા નથી થતી. અને આપણે ત્યાં સનાતન ધર્મમાં થાય છે. એ સનાતન ધર્મની વિશેષતા છે. અને એટલા જ માટે બાળ કૃષ્ણની ઉપાસના શા માટે? કે બાળક પાસે મંગાય નહીં અને બાળકની સામે રડાય નહીં. આજે તમામ લોકો જયારે ભગવાનની પાસે જાય છે તો આ બે જ કામ માટે જાય છે, ભગવાન પાસે માંગવા માટે અથવા તો ભગવાનની સામે રડવા માટે. પણ આ બંને માટે નહીં. ભગવાન તો બાળ સ્વરૂપે છે, તું મારા દીકરા સ્વરૂપે છે, એટલે બાળક પાસે મંગાય નહીં, બાળકને અપાય. અત્યારે જે વાત કરી ને યજ્ઞ દાન તપઃ કર્મ, ગીતાના 17મા અધ્યાયમાં ભગવાને આ વાત કરી છે. કારણ શા માટે? આપનારનો અહમ ભાવ ન આવે અને લેનારનો લઘુતા ભાવ ન આવે, એટલા માટે દાન. અને આ પરંપરાને પ્રાપ્ત કરવા માટે આપણે ત્યાં મંદિરોની સ્થાપના થઈ. મુસલમાનોએ મંદિર શા માટે તોડ્યા? એની પાછળના કારણો આ છે કે એ આપણા જે અર્થશાસ્ત્રના કેન્દ્રો હતા, એ ધર્મશાસ્ત્રના કેન્દ્ર હતા, જ્ઞાનના તપોવનના કેન્દ્ર હતા, એટલા માટે. તો હંમેશા જો કે આપણે ભગવાન કૃષ્ણ વિશે આમ જોઈએ તો એક સંસ્કૃતમાં એક સરસ લોક પ્રસિદ્ધિ એક પંક્તિ છે, કાલો પીબંતી તદ્રશમ. સમય છે ને એ સમય હંમેશા રસ ખેંચી લે છે. કોઈ પણ બાબતમાંથી સમય હંમેશા રસ ખેંચી લે છે. અને કેવી રીતે રસ ખેંચી લે છે? તમે જુઓ કે કોઈ પણ ઘટના બની હોય, એ આજે ઘટના બની હોય, આવતીકાલે ઘટના જૂની બની જાય છે. તમે જો માની લો કે ઘરે જન્મ થયો હોય બાળકનો, માતા પિતા કેટલા ખુશ હોય. જેને પ્રસૂતિની પીડા જે સ્ત્રીએ સહન કરી હોય, એને બાળ જન્મની, પોતાના સંતાનના જન્મની કેટલી ખુશી હોય. પણ ક્યાં સુધી?
કાલો પીવતી તદ્રશમ, સમય હંમેશા રસ ખેંચી લે છે. તમે જુઓ કે જાણે કે હમણાં જ કોરોના ગયો 2020માં, લાખો લોકો મર્યા, ઘણા લોકોએ સ્વજનો ગુમાવ્યા છે, છતાં આજે એ ઘટના આપણા માટે તાજી નથી. આજે એ ઘટના આપણા માટે જૂની થઈ ગઈ છે. એવી જ રીતે તમે જો કે બાલાકોટ, ઉરી ધ સર્જિકલ સ્ટ્રાઇક, આતંકવાદી હુમલો થયો પુલવામા, હજી પણ જે એક વિશ્વમાં બનતી રહી જે ઘટના ચાલે છે, અમેરિકા અને વિયેતનામ ઉપર જે કબજો જે રીતે કરી લીધો છે, બાંગ્લાદેશમાં હિન્દુઓની જે રીતે હત્યા થઈ રહી છે, આ બધી જે ઘટનાઓ જે છે ને એ જાણે હમણાં જ બની રહી છે, છતાં પણ સમય એમાંથી રસ ખેંચી લે છે. પણ એક બાબતે સમય હજી રસ નથી ખેંચી શક્યો, અને છે કૃષ્ણ. 5,500 વર્ષ પહેલા ભગવાનનો જન્મ થાય છે, અને છતાં હજી પણ આપણને એમ જ લાગે છે કે ભગવાન હજી હમણાં જ આવ્યા છે. જન્માષ્ટમી આવે ને નંદ ઘેરા નંદ ભયો, જય કનૈયા લાલ કી, હાથી બોલા પાલકી, જય કનૈયા લાલ કી. એ જે જન્માષ્ટમીના દિવસોને યાદ કરો, સમય રસ ખેંચી શકતો નથી. અને એવું એકમાત્ર ચરિત્ર આપણી સંસ્કૃતિમાં કોઈ હોય તો નંદ નંદન પૂર્ણ પુરુષોત્તમ યોગેશ્વર કૃષ્ણ છે. અને એ ભગવાન કૃષ્ણના જીવનમાં જ્યારે કૃષ્ણ શબ્દ બોલીએ ને તો રાધા અને મીરા અભિન્ન રીતે જોડાયેલા છે. કૃષ્ણ અને મીરા એ રીતે પ્રતીક્ષા, એક પ્રેમની મૂર્તિ છે અને એક પ્રતીક્ષાની મૂર્તિ છે. તમે જુઓ કે મીરાબાઈ પહેલાની કેટલીક પરિસ્થિતિઓ આપણે ધ્યાનમાં રાખવી જોઈએ. કોઈ પણ સર્જકને કે કોઈ પણ ચરિત્રને કે કોઈ પણ મહાન પુરુષને કે ઋષિ મુનિને સમજતા પહેલા આપણે એવું સમજી લેવું જોઈએ કે એ વખતની સ્થિતિ કેવી હતી. તો એ વખતની જે સ્થિતિ હતી કે મુઘલ શાસન સમગ્ર ભારતમાં પ્રવર્તી ચૂક્યું હતું. રાજસ્થાનના રાજપૂતો અને મહારાષ્ટ્રના મરાઠાઓ એ પ્રચંડ રીતે યુદ્ધ કરતા હતા. ક્યારેક છત્રપતિ શિવાજી મહારાજ અને મહારાણા પ્રતાપ વિશે આપણે વાત કરીશું ત્યારે આપણે સમજીશું કે આ ક્ષત્રિયોના કારણે, આ જ લોકોના કારણે મંદિરમાં આપણી મૂર્તિઓ સુરક્ષિત છે ને, તો આ બેના બાહુબળને લીધે. કેવી રીતે ક્ષત્રિય રાજાઓના કારણે આજે આપણે સુરક્ષિત રહ્યા છે અને આપણા મંદિરો જેટલા સુરક્ષિત રહ્યા છે એની પાછળનું કારણ અનેક ક્ષત્રિય રાજાઓ છે. પણ તમે જો મુઘલ શાસન આખા ભારતમાં આવી ચૂક્યું હતું. પરધર્મી શાસકોના સામે સ્વધર્મનું રક્ષણ કરવાનું હતું. હવે વિચાર કરો, આજે આપણી સરકાર હોવા છતાં પણ અનેક પ્રકારની ભીષ હિન્દુઓને છે. તો જયારે પરધર્મી શાસન હતું ત્યારે કેટલી ભીષ હશે, છતાં પણ એવા સમયે જે લોકો મજબૂતાઈથી ઉભા રહેલા ને અને ભક્તિની શક્તિથી ઉભા રહેલા ને એવામાંના એક એટલે મીરાબાઈ. અને આ મીરાબાઈ જો કે સ્ત્રીઓને આમ પણ પ્રમાણમાં અધિકાર ઓછા છે, એટલે તો ફેમિનિઝમ આવ્યો. નારીવાદ શા માટે આવ્યો? કે નારીવાદ એટલે કે સ્ત્રીઓને આમ પણ અધિકાર ઓછા છે. ઉપરથી ક્ષત્રિય કન્યા હતા, અને ક્ષત્રિય કન્યા પછી એક તબક્કા પછી પતિનું મૃત્યુ થાય છે, એટલે પતિના અવસાન પછી એમને સતી થવાનું હોય છે. સતી ન થાય તો પણ મુંડન કરીને એક જગ્યાએ રોકા રહેવાનું હોય છે. એ રીતે ન હોય તો પણ એક જગ્યા એટલે કે મહેલ છોડીને બહાર ન જઈ શકે એવી પરિસ્થિતિ હોય છે. એક દલિતને ગુરુ ન બનાવે એવી રાજ વ્યવસ્થા હોય છે. છતાં આ બધું જ તોડીને મીરાએ કૃષ્ણની ભક્તિ કરી છે. અને તમે જુઓ એમની પહેલા મીરાના પહેલા 1414માં ની આસપાસ નરસિંહ મહેતાનો જન્મ થાય છે. 1499માં, એટલે તમે વિચાર કરો 15મી સદીના પૂર્વાર્ધમાં પહેલા ભાગમાં નરસિંહનો જન્મ થાય છે, અને 15મી સદીના અંતમાં મીરાબાઈનો જન્મ થાય છે. અને કૃષ્ણની ઉત્કૃષ્ટ ભક્તિ જો કોઈએ કરી હોય તો એ આ બંને. અને વિચાર કરો, ગુજરાતની એવી પાવન ભૂમિ છે કે એકે જન્મને કર્મક્ષેત્ર બનાવ્યું અને એકે કર્મક્ષેત્ર બનાવ્યું, કર્મક્ષેત્રને વિલીન ક્ષેત્ર બનાવ્યું. એટલે ગુજરાતની ભૂમિ, આપણે ગુજરાતમાં બેઠા છે અને ગુજરાતની ભૂમિ આ રીતે સૌભાગ્યશાળી છે આપણે કે આપણી ભૂમિ ઉપર આ બંને મહાપુરુષો જન્મ લીધો છે. રાજસ્થાનના મેરતામાં હવે મીરાબાઈની ઉપસ્થિતિ તમે જુઓ કે કેવું થાય છે. કોઈને પ્રેમ કરતા હોય ને તો બે પરિસ્થિતિ હંમેશા જોઈએ, એક એની ઉપસ્થિતિ અને એક એની અનુપસ્થિતિ. એટલે સમથિંગ ઇઝ મિસિંગ કોલ્ડ લવ. એ નથી છતાંય સતત સાથે છે, આનો અહેસાસ એટલે પ્રેમ છે. અને મીરાબાઈનું આખું જીવન આ રીતે વીત્યું છે. જ્યારે કૃષ્ણ ઉપસ્થિત છે ત્યારે પ્રેમનું સ્વરૂપ રાધા છે. કંઈક ચોમાસા ને વરસાદ રાધા, એક રાતે કૃષ્ણમાંથી બાદ રાધા, અને જિંદગી ભર એટલે તો શંખ ફૂક્યો કે વાંસળી ફૂકે અને આવે યાદ રાધા. આ રાધાનો ને કૃષ્ણનો પ્રેમ છે, અનન્ય પ્રેમ છે.
અને એવી જ રીતે જયારે કૃષ્ણ ઉપસ્થિત નથી ત્યારે જે પ્રેમની પરાકાષ્ઠાએ પહોંચે છે અને પરાકાષ્ઠાનું સ્વરૂપ એટલે નિરાશા, કે કૃષ્ણને કોઈ પ્રેમ કેટલે હદ સુધી કરી શકે. અને એટલે જો નરસિંહ મહેતાએ પોતાની કવિતામાં એમ લખ્યું, પુરુષ પુરુષાપન લીન થયું મારું, સખી રૂપ થયો ગીત ગાવા. મારું જે પુરુષ, મેં જન્મ પુરુષ તરીકે લીધો છે, પણ મેં મારું લીન કરી નાખ્યું છે. પુરુષ પુરુષાપન લીન, ઓગળી જવું છે મારે તારામાં. અને સખી રૂપ થયો એટલે કે હું હવે ગોપી ભાવે થયો, હું રાધા ભાવે થયો છું. મીરાબાઈને આ નથી. એટલે જ મીરાબાઈની એક સરસ કેટલી કવિતા છે કે કૃષ્ણને મારો પ્રેમ કેવો છે, કાંચે તે તાંતણે હરિયે બાંધી. આ તાંતણા કેવા છે? કાંચે તે તાંતણે હરિયે બાંધી, જેમ ખેંચે તેમ કેમની રે, મને લાગી કટારી પ્રેમની રે. આ મીરાબાઈની કવિતા. કાંચે તે તાંતણે, આ તાંતણા જે છે ને, આમે પ્રેમ સંબંધના કે કોઈ પણ સંબંધના તાંતણા છે ને એકદમ કાચા હોય છે. કાંચે તે તાંતણે હરિયે બાંધી, મને હરી બાંધે છે કેવી રીતે? કંટ્રોલિંગ નથી, ટોક્સિક રિલેશન નથી. કાંચે તે તાંતણે હરિયે બાંધી, જેમ ખેંચે. તાંતણા ખેંચવા હોય એ કેટલું આમ અગત્યનું કામ. અરે તૂટી ન જાય એની કેટલી કાળજી રાખવાની. દરેક સંબંધ છે ને રહી બને ધાગા પ્રેમ કા, એટલે એ પ્રેમના ધાગાને તોડશો નહીં. તૂટે સે ફિર ના જુડે, જુડે ગાંઠ પડ જાય. તૂટી જશે, તેને ગાંઠ મારવી પડશે, જોડાય તો જશે. એટલા માટે કાંચે કે તાંતણે હરિયે બાંધી, જેમ ખેંચે તેમ તેમની રે, મને લાગી કટારી પ્રેમની રે. આ પ્રેમની કટારી, કટારી શબ્દ એટલા માટે આવે કેમ કે મીરાબાઈ ક્ષત્રાણી હતા. કબીરમાં ચાદર આવે કેમ કે ચાદર વણતા હતા, એટલે વ્યવસાય તો આવે જ આવે. એટલે જો મીરાબાઈનો જે જન્મ થયો બાળપણમાં 1499માં રાજસ્થાનના મેરતાના કુણકી ગામે એમનો જન્મ થયો. અને આ બાળપણમાં મીરાબાઈના જીવનમાં બે પ્રસંગો બને છે. અને બે પ્રસંગના કારણે એમના જે દાદા હોય છે રાવ ઉદાજી, એ તો અનન્ય કૃષ્ણ ભક્ત હોય છે. અમે જો બાળપણમાં આપણને જે પરિવેશ મળે, જે વાતાવરણ કુટુંબનું મળે ને, એનો ઘણો બધો પ્રભાવ બાળકો પર પડતો હોય છે. એટલે બાળક છે સૌથી પહેલા ગાળ બોલવાનું ગામમાંથી ન શીખે, ઘરમાંથી શીખે. માતા પિતા ઝઘડો કરતા હોય ને એમાંથી શીખે. અને એ માતા પિતામાં અનન્ય પ્રેમ હોય ને તો સંતાનમાં આવે છે. એના વિના એ ટ્રાન્સફર ન થાય. તમે જુઓ કે બાળપણમાં કૃષ્ણની ભક્તિ મીરાના ઘરમાં હતી. અને જીવનમાં બે પ્રસંગો એવા મીરાબાઈ ત્યાં બને છે. અને એના કારણે મીરા સંપૂર્ણ રીતે કૃષ્ણની થઈ જાય છે. અને એક ઘટના એવી બને છે કે 5 વર્ષના મીરાબાઈ હોય છે. અને મીરાબાઈને ત્યાં એકવાર રાવ દુદાજીને ત્યાં એકવાર મળવા એક સાધુ આવે છે. અને એ સાધુ આવે છે ત્યારે સાધુની ઝૂલીમાં બાળ કૃષ્ણની મૂર્તિ હોય છે. અને એ કૃષ્ણની મૂર્તિ હોય છે. અને જ્યારે મળવા માટે આવે છે ત્યારે મીરા એમ કહે છે કે મારે આ કૃષ્ણની મૂર્તિ જોઈએ છે. એ વખતે ખબર નથી કોની મૂર્તિ છે, પણ મારે મૂર્તિ જોઈએ છે. બાળ સહજ રમકડું સમજીને માંગે. સાધુ આપતા નથી. સાધુ નીકળી જાય છે. 3 દિવસ સુધી મીરા ખાધા પીતા વગર સતત રડ્યા કરે છે. જેમ રમકડા માટે બાળકો રડે ને, એવી રીતે મીરા મૂર્તિ માટે રડે છે. કૃષ્ણની મૂર્તિ માટે મીરા રડે છે. જો આ ભક્તિની પરાકાષ્ઠાની જે વાત જે છે ને, 5 વર્ષની મીરા એ જુએ છે એની આંખની સામે કે મારે મૂર્તિ જોઈએ છે. અને 3 દિવસ સુધી ઉપવાસ કરે છે, અન્ન જળ ત્યાગ કરે છે. અને સામે જે પેલા સાધુ જે હોય છે ને, એ સાધુને એમ થાય, એને સ્વપ્નમાં રાત્રે એમ કૃષ્ણ ભગવાન આવે છે અને એમ કહે છે રાવ દુદાજીને ત્યાં જે બાળકી જે છે ને એને તું આ મૂર્તિ આપી આવ. બીજા દિવસ થાય છે. અને બીજા દિવસે એ સાધુ જાય છે અને પ્રેમથી મૂર્તિ આપે છે. અને આ પહેલો જ જે કૃષ્ણ સાથેનો નાતો જે જોડાય છે ને, એ 5મા વર્ષની ઉંમરે જોડાય છે મીરા. પછી બીજી ઘટના એમ બને છે, અને જે આપણા બધાને ધ્યાનમાં જ છે, લગ્ન હોય છે. બારી પાસે ઉભી રહેલી મીરા જુએ છે કે જાન જઈ રહી છે, લગ્ન પ્રસંગ થઈ રહ્યો છે. અને મીરા બાળ સહજ ભાવે ની માને પૂછે છે કે આ શું થઈ રહ્યું છે? લગ્નની વાત કરે છે. મારો પતિ કોણ? આ બાળ સહજ એમ કે છે કે બાળક શું માં જવાબ આપે? એક પહેલો જવાબ એમ આપે છે કે તારી ઉંમર થશે ને ત્યારે તારો ઘરવાળો તને મળી જશે. તો કે ના, મારે અત્યારે લગ્ન કરવું છે. અને એ માએ એ વખતે એ બાળ કૃષ્ણની જે મૂર્તિ સાધુએ આપી હતી ને, એ આપે છે, લે આ તારો પતિ. અને આ જીવન મીરા એ જે બાળકૃષ્ણની મૂર્તિ જે આપી હતી, કૃષ્ણની મૂર્તિ જે આપી ને, મીરાનું જે વિગલિત વિદ્યાંતર જે કહેવાય ને, ઓગળી જવું, સંતૃપ્ત થઈ જવું,
વાગર્થ ઇવ સંપૃક્તો, જે કાલિદાસ કહે છે ને, ઓગળી જાય છે મીરા કૃષ્ણમાં. અને આ જે બાલ્યાવસ્થાનો જે પ્રેમ છે, એ પ્રેમના કારણે ઘટના એવી બને છે કે એક આધ્યાત્મિક જગત છે અને એક લૌકિક જગત છે. તો જીવનનું સર્વસ્વ કૃષ્ણ તો છે જ, પણ લૌકિક જગતને પણ સંભાળવાનું છે. એ વખતે ક્ષત્રિયોમાં કેવી રીતે લગ્ન થતા કે રાજકાજ જે સંભાળવાના છે એ માટે દીકરીનું આદાન પ્રદાન લગ્ન માટે થયું. અને એ વખતે મેળતા અને મેવાડના રાજ સંબંધો મજબૂત થાય એ માટે ભોજરાજ સાથે મીરાના લગ્ન થાય છે. અને મીરાના લગ્ન થાય છે એ વખતે મીરાની ઉંમર 18 વર્ષની વય છે. પણ લગ્નના પહેલા જ દિવસે સાસરીમાં સંઘર્ષ ઉભો થાય છે. ઘટના એવી બને છે, એક ક્ષત્રિયોમાં એક રિવાજ હતો તત્કાલીન સમયમાં કે સાંજનો પ્રહર થાય તો એ વખતે માં દુર્ગાની પૂજા કરવા માટે બધાએ જવું પડે. જ્યારે બધાએ જવાનું હોય એ વખતે ઘરના નવ દંપતી જે હમણાં જ પરણીને આવ્યા છે તેમને સાથે લેવાના જ હોય, એમના હાથે પૂજન કરવાનું હોય. અને મીરાને વર્ષોથી એક પ્રતિજ્ઞા હતી. મીરાએ વર્ષોથી એક જીવનમાં સૂત્ર બાંધેલું હતું. અને મીરાના જીવનમાં કેવું એ પ્રકારે સૂત્ર હતું કે રોજ સાંજે શ્રી કૃષ્ણની પૂજા કર્યા વિના એ આસન છોડતા નહીં. તો એમના નળન જે હોય છે એ નળન આવે છે અને નળન આવી અને કહે છે કે આપણે ત્યાં રિવાજ છે અને રિવાજ એવો છે કે આપણે દેવી માના મંદિરે જવાનું છે. અને પ્રેમથી મીરા એમ કહે છે કે હું કૃષ્ણની પૂજા કરું છું, અત્યારે જ્યાં સુધી મારી પૂજા ન પૂરી થાય ત્યાં સુધી હું આસનનો ત્યાગ કરું નહીં. અને આ એની નળનને માઠું લાગે છે એટલે એ વાત કરે છે એની સાસુને. અને સાસુ ફરી સંદેશો મોકલાવે છે કન્યા સાથે અને મીરા આ જ જવાબ આપે છે. નળન અને સાસુ આ બંનેનો જે ગુસ્સો હોય છે એ 7મા આસમાને પહોંચી જાય છે. એક તો આમે ક્ષત્રિય એટલે આમે ગુસ્સો હોય, અને છતાં આવું હજુ લગ્નના પહેલા જ દિવસે જ્યારે કન્યા આમ કરે તો શું દશા થાય એ આપણે કલ્પના કરી જોઈએ. અને એ વખતનો આ જ્યારે હું વાત કરું છું ત્યારે 1516ની વાત કરું છું, ઈસવીસન 1516. તો કેવી સ્થિતિ બની હશે. અને એ વખતે ભોજ રાજાને બંને ચડાવે છે કે હજી હમણાં જ લગ્ન થયા છે અને લગ્ન થતાની સાથે જ આ પ્રકારનું એવું વર્તન કરે, કેવી રીતે ચાલે? અને આ ન થવું જોઈએ. અને પત્ની જો તારા તાબામાં ન રહે તો તું રાજા પણ છે, યથા રાજા તથા પ્રજા. અને ભોજ રાજાને ભયંકર ગુસ્સો આવે છે અને ભોજ રાજા જાય છે. ભોજ રાજા જાય છે એમ એટલે મીરાને મારવા માટે જાય છે એવું નથી અંદર, પણ મીરા સાથે એ પ્રકારે સંવાદ કરવા માટે અથવા ગુસ્સો કરવા માટે જાય છે. ભોજ રાજા જાય છે અને ભોજ રાજા ભયંકર ગુસ્સામાં જેવા અંદર થાય એટલે અંદર જાય છે એવો એક જ ઘટના જોવે કે મીરા જે રીતે કૃષ્ણની ભક્તિમાં ઓગળી ગયા હતા ને એ દ્રશ્ય જોઈને ભોજ રાજાનો ગુસ્સો શાંત થઈ જાય છે. જે કહેવાય ને દૈવમ સેવાત્ર પંચમમ ગીતામાં ભગવાને કીધું ને કે ભગવાન મદદ કરે છે, એ આ રીતે ભગવાન મદદ કરે છે. ગુસ્સો શાંત થઈ જાય છે. પણ એવામાં બીજી પણ એક ઘટના બને છે. મીરાબાઈ પોતાની પૂજા પૂરી કરી અને મીરા હતા ભોજ રાજાના ચરણે પગે પડી જાય છે. તમે મારા પતિ છો, તમારી આજ્ઞાનું મેં ઉલ્લંઘન કર્યું છે, તમે જે સજા આપશો ને એ સજા ભોગવવા માટે હું તૈયાર છું. આટલી વિનમ્ર, આટલી સંસ્કારી છે મીરા. અને ભોજ રાજાને એમ થાય છે કે મીરા તારી ભૂલ નથી, અમે તને ન સમજી શક્યા ને અમારી ભૂલ છે. પછી તો ઘણી બધી તકલીફ થાય છે. સાસુ નણદ હોવાના કારણે મીરાને ઘણો ત્રાસ મળે છે. પણ રાણા સાંગા હતા અને પતિ જ્યારે ભોજ રાજા હતા ત્યાં સુધી કોઈ તકલીફ એટલી ઓછી પડે છે. પણ બીજી એક ઘટના એમ બને છે કે યુદ્ધમાં ગયા પછી ભોજ રાજાના એક બીજી કન્યા પ્રભા કુંવર સાથે લગ્ન થાય છે. અને પ્રભા કુંવર સાથે લગ્ન થાય છે. પ્રભા કુંવર અત્યંત સૌંદર્યવાન હોય છે અને પ્રભા કુંવર આવવાથી મીરાનું મહત્વ ઘટી જશે. આને આ વાતને સતત યાદ કરીને, આ વાતનો સતત હરખ કરીને મીરાની નણંદ અને સાસુ બંને ખુશ થાય છે અને મીરાને હરખભેર આ બધા સંદેશો આપે છે. અને મીરા એમ કે છે કે એક સગી બેન ન રાખે ને એના કરતા પણ વધારે સારું હું પ્રભા કુંવર સાથે રાખીશ. આ મીરા કે છે. ઘટના એમ બને છે મીરાની ઉંમર 24 વર્ષની હોય છે. 24 વર્ષની મીરાની ઉંમર હોય છે અને ભોજ રાજાનું મૃત્યુ થાય છે. યુદ્ધમાં જાય છે અને ભોજ રાજા ઘવાય છે. મૃત્યુ ઘરે થાય છે પણ ઘવાય છે. ઘવાઈને આવે છે. મીરાના ખોરામાં ભોજ રાજાનું માથું હોય છે અને ભોજ રાજાના અંતિમ શબ્દો તમે વિચાર કરો.
જીવનની અંતિમ ક્ષણમાં માણસ સત્ય સિવાય બીજું કશું જ ન બોલે. અને એ વખતે ભોજ રાજા એમ કહે છે કે મીરા, તને સમજવામાં માત્ર હું નહીં, આખું મેવાડ અને આખું મેળતા એ ટૂંકું પડ્યું છે. આયુષ્યના અંતે મીરા, તું મને માફ કરજે. આજે પતિ એની પત્નીને જે કહે છે આયુષ્યના અંતે કે અમે તો ન સમજી શક્યા. 18 વર્ષે મીરાના લગ્ન થાય છે અને 24મા વર્ષે એ વિધવા થાય છે. એટલે 6 વર્ષના પ્રસન્ન દાંપત્ય જીવનના ભોજ રાજાના જીવનના અંતિમ ક્ષણમાં એને ખબર પડી કે મીરાને સમજવામાં હજી અમે ટૂંકા પડીએ છીએ. ભોજ રાજા વિદાય લે છે. રાણા સાંગા જ્યાં સુધી હતા ત્યાં સુધી મીરાબાઈની ભક્તિમાં, મીરાબાઈને સતી, ત્યાં પતિના મૃત્યુ પછી સતી થવાનું હોય છે. જો કે આપણે ગયા વખતની ગોષ્ઠીમાં જ જોયું હતું કે સતી ખરેખર કોને કહેવાય. પતિના મૃત્યુના, આપણે એ વખતે જોયું હતું કે પતિના મૃત્યુના સમાચાર આવતા જે પત્નીનું હૃદય બંધ પડી જાય એને પછી સતી કહીએ છે. જેમ મહાભારતમાં પાંડુ રાજાના મૃત્યુ પછી માધ્રી સતી થાય છે, એ રીતની આખી વાત છે. જેમ ગીત ગોવિંદના રચયિતા ભક્ત કવિ જયદેવના મૃત્યુના સમાચાર મળતા તેમની પત્નીનું હૃદય બંધ પડી જાય છે, તેની વાત છે આ. તો અહીંયા સતી થવાની મનાઈ. પછી બીજો પ્રશ્ન આખો શું ઉભો થયો કે મીરા ભજન કરવા લાગ્યા, મીરા કીર્તન કરવા લાગ્યા. અને એ જ વખતે ત્યાં આવેલા એક રૈદાસ નામના, જેને આપણે ત્યાં વર્ણ વ્યવસ્થા, ચાતુર્વર્ણ્યમ મયા સૃષ્ટમ ગુણ કર્મ વિભાગ શર, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર, આ 4 વર્ણ વ્યવસ્થા આપણે ત્યાં છે. એ વર્ણ વ્યવસ્થામાં જે ચોથું વર્ણ આપણે જે કહીએ છીએ સમાંતર વ્યવસ્થા હતી, ગુણ કર્મ વિભાગ શર. તો આ વર્ણ વ્યવસ્થાના આધારે આપણે જેને જોઈએ, પણ વર્ણ વ્યવસ્થા જયારે અધઃપતિત થઈ ચૂકી હતી, કર્મ આધારિત વ્યવસ્થા, જયારે જન્મ કર્મ આધારિત વ્યવસ્થા માત્ર જન્મ આધારિત થઈ ગઈ હતી, એ વખતે રૈદાસ નામના એક હરિજન, એક દલિત, એ મીરાના ગુરુ બને છે, મીરાને ગુરુ બનાવે છે. તમે વિચાર કરો, એટલે કેટલી સત્તાઓને આજે જે કેટલીક છોકરીઓ છે ને, માય લાઈફ ઇઝ માય રૂલ, ખાલી સ્ટેટસ લગાવે. પણ આવું જો સૌ પ્રથમ કોઈએ જીવનમાં ચરિતાર્થ કર્યું હોય ને તો એ મીરાબાઈ છે. અને આ મીરાબાઈએ એમના જે દિયર રાણાજી, આપણે કહીએ છીએ રાણાજીને કહેજો કે ફરી ઝેર મોકલે. તો કયા રાણાજી? વિક્રમ રાજા, જેમના દિયર હતા. ભોજ રાજા પછી જે ગાદી ઉપર આવે છે વિક્રમ રાજા, એ વિક્રમ રાજાના કારણે મીરાબાઈને અનેક જે ત્રાસ મળે છે ને, એ આપણે કલ્પના ન કરી શકીએ. તમે વિચાર કરો કેવી રીતે મારવાનો પ્રયત્ન. એટલે પહેલા જ જે મારવાનો પ્રયત્ન કરે છે એ છે એમના રૂમમાં સાપ છોડી દે છે, ઝેરી. એક સાપને અનેક સાપ છોડી દે છે અને ઝેરી સાપ છોડી દે છે, જેના કારણે મીરાનું મૃત્યુ થઈ જાય છે. મીરાનું મૃત્યુ થઈ જાય તે માટે ઘટના એમ બને છે કે જેટલા સાપ છોડે છે ને એટલા દિવસે બીજા દિવસે ફૂલના હાર થઈ જાય છે. એટલે 5 સાપ છોડે તો 5 હાર થઈ જાય છે. એટલે અને એમ થાય છે રાજાને કે કેમ આમ બન્યું હશે. બીજે દિવસ ગંડા બને છે. મીરા જે પથારીમાં સૂવે છે એમાં સુડા ભોંકી દેવામાં આવે છે કે જે આપણે આમ આંગળી લગાવીએ ને તો અંદર જતા રહે, એટલા લોહીવાળા. અને એ આખી જે પથારી હોય છે એ ગુલાબથી ભરાઈ જાય છે. અને ત્રીજી ઘટના જે આપણને ખબર છે, પણ આપણને ઘટના વિશે ઊંડાણથી કદાચ ન ખબર હોય, જે ઝેર વાળો જે પ્રસંગ બને છે એ પ્રસંગ કેવો બને છે કે મીરાબાઈ શિવરાત્રીનો દિવસ હોય છે અને શિવરાત્રીના દિવસે એમની જે નણંદ હોય છે ઉદાતા અને વિક્રમ, આ બંને બેસે છે અને બેસીને નક્કી કરે છે કે મીરા કોઈ પણ હિસાબે મળતી નથી અને જ્યાં સુધી મીરા છે ત્યાં સુધી આપણે શાંતિથી રાજ કરી શકતા નથી, કેમ કે મીરા ત્યાં સુધી ભક્ત તરીકે પ્રસિદ્ધ થઈ ચૂકી હતી. એટલે મીરાને સીધી રીતે મારી ન શકાય. તો મીરાને મારવા માટે ષડયંત્ર જ કરવું પડે. જ્યારે તમે એટલા શક્તિશાળી થઈ જાઓ ને અને તમારા વિરુદ્ધ ષડયંત્ર થવા લાગે ત્યારે ભક્તિની શક્તિ એ અનુભવવાનો વિષય છે. આપણને મીરા થકી પણ ખબર પડ્યા. તો વિચાર કરો કે ઉદા અને વિક્રમ બંને ચર્ચા કરે છે કેવી રીતે. અને એવામાં પાંડે નામનો એક એમનો અનુચર હોય છે અને એને કહેવામાં આવે છે કે આજે શિવરાત્રી છે તો ચરણામૃત આપી આવો. અને ચરણામૃતમાં ઝેર ઉમેરી દીધેલું હોય છે. અને પાંડેને એમ થાય છે કે આ મીરાને જ્યારે ઝેર આપવા જઈશ હું કયા જન્મનો ક્યારે ભોગવીશ. આ જો જેને પાપ કર્મો કર્યા હોય ને એને અંતર એટલું બધું દંખે ને કે એ વાત ન પૂછો. અને આપણે સમજવું હોય તો વિલિયમ શેક્સપિયરે મેકબેથ નામનું નાટક લખ્યું છે કે જ્યારે તમે કોઈ પણ પાપ કરો
તો પાપ કર્યા પછી પણ આપણને અંદરથી ભીતર કેવું ડંખે છે. અને જ્યારે આ ઘટના આખી બને છે, ઝેર આપવા માટે જાય, ચરણામૃતનું નામ લઈને ઝેર આપવા માટે જ્યારે જાય છે પાંડે, એ આપીને પાછો આવી જાય છે અને એટલું જ ખાલી કહે છે કે રાણાજીએ મોકલ્યું છે, કદાચ ચરણામૃત હશે. અને મીરા કૃષ્ણ પાસે મૂકે છે, પ્રાર્થના કરે છે, એમાં તુલસી પત્ર નાખે છે અને પી જાય છે. અને મીરાને ઝેરની અસર થતી નથી. અને આ બાજુ એ ઘૂઘવાટ અનુભવતા બંને જે ઉદા અને વિક્રમ રાજા હોય છે, આ બંને એક વસ્તુ નક્કી કરે છે કે હવે કોઈ પણ હિસાબે આ મીરાનું નિકંદન કેવી રીતે કાઢવું. અને એમને એક વસ્તુ સોલ્યુશનના સ્વરૂપે એક વાત મળે છે કે આ બધી જ જે મીરાની શક્તિ છે ને, એ બે મૂર્તિમાંથી આવી રહી છે. અને એટલા જ માટે ભોજ રાજા મીરાબાઈના અંતઃપુરમાં પ્રવેશ કરે છે અને જાય છે ને મૂર્તિ પકડી લે છે અને મૂર્તિ ફેંકવાનો પ્રયત્ન કરે છે. મીરા પગે પડી જાય છે અને મીરા એમ કહે છે કે આખી જિંદગી તમારા ચરણોની દાસી બનીને રહીશ, પણ આમ કૃષ્ણની મૂર્તિને તમે ફેંકશો નહીં. આટલી આજીજી કરે છે છતાં કૃષ્ણની મૂર્તિ નાખી દેશે. અને ભોજ રાજા એ વખતે મીરાબાઈને એક કટુ વચન એમ કહે છે કે ભક્તિમાં શક્તિ હોય ને તો આ મેવાડ છોડી દેવાય. અને એ જ ક્ષણે કૃષ્ણની માત્ર મૂર્તિ લઈ, તમે વિચાર કરો, જે ભગવાન ઉપર વિશ્વાસની જે પરાકાષ્ઠા કહેવાય ને, માત્ર મૂર્તિ લઈ અને મીરા મેવાડ છોડી દે છે. જાય છે મેરતા પછી પોતાના પિયરમાં જાય છે, પોતાના ભાઈને એમ કહે છે કે મારે તીર્થયાત્રા કરવી છે. અને તીર્થયાત્રા જ્યારે કરવાનો પ્રસંગ આવે છે અને ક્યાં ક્યાં તીર્થયાત્રા કરવી છે એમ પૂછે છે. જ્યાં જ્યાં મારો કૃષ્ણ છે ને ત્યાં ત્યાં મારે તીર્થયાત્રા કરવી છે. તીર્થયાત્રામાં જાય છે. સૌથી પહેલા એમને થાય છે કે હું વૃંદાવન જઉં. વૃંદાવનની પાવન ભૂમિ, કૃષ્ણના નામે, કૃષ્ણથી તરબોળાયેલી ભૂમિ જે છે એ વૃંદાવન છે. વૃંદાવનમાં જાય છે અને વૃંદાવનમાં જાય અને જે મુખ્ય પૂજારી જે હોય છે રૂપ ગોસ્વામી, એ રૂપ ગોસ્વામીને મળવા માટેની વિનંતી કરે છે. એક પત્ર મોકલાવે છે કે મીરા રૂપ ગોસ્વામીને મળવા માંગે છે. અને રૂપ ગોસ્વામી એમ કહે છે કે મેં જીવનમાં એક પ્રણ લીધો છે કે હું કોઈ પણ સ્ત્રીનો ચહેરો જોતો નથી. અને એટલા જ માટે તમે જો રૂપ ગોસ્વામી જયારે પૂજા પણ કરે છે ને, તો રૂપ ગોસ્વામી કેવું કરે છે, એ પૂજા કરતી વખતે સૌથી પહેલા પડદો લગાડી દે છે. પડદો લગાડી દે છે, દરવાજા બંધ કરી દે છે અને દ્વાર બંધ કરાવી દે છે. આટલું બંધ કરાવ્યા પછી અંદર પૂજા કરે છે. એટલે આનો અર્થ એવો થયો તો સંયમ ચિત્તમાં હોવો જોઈએ કે સ્ત્રીમાં હોવો જોઈએ. તમે તમારી આંખ ઉપર વિશ્વાસ ન રાખી શકો કે મારી દ્રષ્ટિ અપવિત્ર નહીં થાય. એટલા જ માટે ગીતાકાર નેત્ર કમલમની વાત કરે છે કે આંખો કેવી હોવી જોઈએ. અને એટલા જ માટે શ્રી રામચંદ્ર કૃપાલુ ભજમન હરણ ભવ ભય દારુણમ નવ કંજ લોચન કંજ મુખ કર કંજ પદ કંજારુણ નેત્ર કમલમ. મારી આંખ ભગવાન શુદ્ધ હોવી જોઈએ. અને કેવી રીતે બને? અને એટલા જ માટે 12મો અધ્યાય ભગવાને આપ્યો, ભક્તિ યોગ. આજે આપણે ભક્તિના નામે જે ધતિંગ કરતા રહેલા છે ને, એને કહે છે ભ્રાંત ઈશ્વરવાદ. અને ભ્રાંત ઈશ્વરવાદના કારણે એટલે બને વૈયા વેશ્ય મનો એમામ નિત્ય યુક્તા ઉપાસદે શ્રદ્ધયા વર્યો બેતાસ તેમે યુક્ત તમામ હતા. ભક્તિનો બીજો અર્થ થાય છે મૂર્તિ પૂજા. અને મૂર્તિ પૂજા ઇઝ અ પરફેક્ટ સાયન્સ. માવા તારી મૂર્તિમાં મોની મોની રે. એટલા જ માટે મીરાને મૂર્તિનું આટલું આકર્ષણ કેમ હતું? મૂર્તિ કૃષ્ણ નથી જાણતા હોવા છતાં મૂર્તિ જ સર્વસ્વ કૃષ્ણ છે એવું કેમ હતું? અને એટલા માટે જયારે રૂપ ગોસ્વામીને એમ કહે છે ને, રૂપ ગોસ્વામીને સામે મીરા છે ને જવાબ આપે છે કે આજ લગી તો હું એમ સમજતી કે વ્રજમાં એકમાત્ર કૃષ્ણ જ પુરુષ છે. વ્રજમાં રહીને તમે પોતાની જાતને પુરુષ સમજો છો ને, વાહ શું વાત છે તમારી ભક્તિને. અને રૂપ ગોસ્વામીને પહેલી વાર કોઈકે અરીસો બતાવ્યો, દોરા મન દર્પણ કહેલાય. અરીસો કોઈકે પહેલી વાર બતાવ્યો અને અરીસો જયારે બતાવ્યો અને એમ થયું કે મીરાની જે વાત છે આજ આટલી સામાન્ય વાત મને હજી સુધીમાં સમજાઈ. અને આટલી સામાન્ય વાત જયારે એમને સમજાઈ જાય છે, દંડવત પ્રણામ કરશે. જે રૂપ ગોસ્વામીને આખું જગત એ વખતે વંદન કરતું હતું, એ રૂપ ગોસ્વામી મીરાના ચરણોમાં જાય છે અને મીરાને એમ કહે છે તમારા ગુરુ રૈદાસ હતા અને મારા ગુરુ તમે છો. આ રૂપ ગોસ્વામી કહે છે. તમે જો કે ગોકુળ, વૃંદાવન, દ્વારિકા બધે જ આવે છે અને બધે જ મીરા ગયા પછી દ્વારિકામાં સ્થિર થાય છે. અને જીવનનો અંતિમ સમય એમનો કેવો હોય છે મીરાનો?
મીરાના જીવનનો અંતિમ સમય એટલો સારો પણ હોય છે અને કપરો પણ હોય છે. એ વખતની પરિસ્થિતિમાં એવું બનતું હોય છે કે સોમનાથનું મંદિર વારંવાર તૂટતું હોય છે. 17 થી 18 વખત સોમનાથનું મંદિર તૂટ્યું. એક છે ને એક આપણે વિચાર પણ કરવા જેવો છે. સોમનાથનું મંદિર તૂટ્યું એ વખતે 10,000 બ્રાહ્મણો ત્યાં આગળ હતા. 10,000ની સેના નહોતી, 10,000 ત્યાં, પણ એમને એક જ વસ્તુ ત્યાં આગળ લાગ્યું એમને કે ભગવાન આવશે ને ભગવાન મદદ કરશે, ભગવાન આવશે ને મદદ કરશે. ક્યાં સુધી ભગવાનની રાહ જોઈશું આપણે? ભગવાને આપેલી ભીતરમાં શક્તિ છે ને એનાથી જ આપણે વધ કરીશું. આ જ્યાં સુધી. અને બીજો પ્રશ્ન એક એ પણ થાય કે જ્યારે સોમનાથ ઉપર આટલું બધું આક્રમણ થતું હતું ત્યારે ક્ષત્રિય રાજાઓ એ પ્રકારે જે મદદ કરી હતી એ પૂરતી નહોતી. એ પૂરતી થવી જોઈતી હતી પણ છતાં પૂરતી નહોતી, અને એટલા માટે અનેક બ્રાહ્મણોના શિરચ્છેદ થઈ ગયા. આ કારુણ દશા એ તબક્કામાં બની હતી. એટલે મીરાનું જીવન પણ એ પ્રકારે સંકટમાં. મહારાણા પ્રતાપ ના કાકી થાય મીરાબાઈ. અકબર પણ મીરાબાઈને મળ્યા હતા. વચ્ચે પડદો રાખી અને મીરાબાઈ સીધા ન મળ્યા, પણ મીરાએ અકબર સાથે વાત કરી હતી ને અકબરને એમ કહ્યું હતું કે જ્યાં સુધી ભારત ભૂમિ પર કૃષ્ણ છે ને ત્યાં સુધી કોઈ મલેચ્છ રાજ નહીં કરી શકે ભારત પર. આ મીરાબાઈના શબ્દો અકબરને હતા. અને આપણને ખ્યાલ છે કે આટલું 700 વર્ષ 800 વર્ષ સુધી આપણે 1000 વર્ષ સુધી ગુલામ રહ્યા. અને આ એક વાત મને વારંવાર ગમે કે વિશ્વમાં 48 સંસ્કૃતિ હતી. સમય જતા જતા અને એક સંસ્કૃતિ વિશે ફરી પણ એકવાર આ વાત કરું કે જગતની જેમ ભારતીય સંસ્કૃતિ મહાન છે એવી રીતે વિશ્વમાં ગ્રીક સંસ્કૃતિ પણ મહાન હતી. સમયના એક તરફ તમે વિચાર કરો, પાયથાગોરસ ત્યાં થયો, પ્રોમેથિયસ ત્યાં થયો, ઝેર માટે સત્યને માટે ઝેરનો પ્યાલો જેને આપી દીધો એ સોક્રેટિસ ત્યાં થયો. જગતના મહાન ચિંતકોમાં ક્રેટો ત્યાં, સર્વશાસ્ત્રના પિતા જે ગણાય છે એ એરિસ્ટોટલ ત્યાં, અને જગતનો સર્વશ્રેષ્ઠ યોદ્ધાઓમાંનો એક સિકંદર ત્યાં. આટલા બધા મહાન લોકો હોવા છતાં પણ જેવી ખ્રિસ્તી સંસ્કૃતિનો ઉદય થયો એવું તરત જ ગ્રીક સંસ્કૃતિનો નાશ થઈ ગયો. ગ્રીક સંસ્કૃતિને ગુલામ બનાવીને નાશ નથી થયો, પણ જે સંસ્કૃતિના મૂળિયા છે ને એ એટલા મજબૂત હતા જ નહીં, એટલા માટે એનો નાશ થઈ ગયો. અને વિશ્વમાં 48 માંની એક ભારતીય સંસ્કૃતિ શા માટે બચી? એટલા જ માટે શંકરાચાર્યનું વેદાંત વાક્ય શું સદા રમંતો ભિક્ષાન માત્રે ન ચતુષ્ટિમંત અશોકવંત કરુણૈકવંત એ કૌપીનવંત ખલુ ભાગ્યવંત. આ જે બ્રાહ્મણો જે હતા, આ જે ઋષિ મુનિઓ હતા, એના કારણે આપણા જે મૂળિયા જે હતા તે ઊંડા ઉતરેલા હતા. અને એ ઋષિએ જે આધારશિલા બનાવી હતી ને એની ઉપર ઉભા રહેલા અનેક ભક્તોમાંના એક ભક્ત મીરાબાઈ હતા. એટલે મીરાના મૂળ પણ ક્યાં છે? તો મીરાના મૂળ અને કુળ જો શોધવા હોય ને અંદરથી આપણા ઋષિ મુનિઓમાં છે. અને મીરાના જીવનના અંતમાં કેવી ઘટના બને છે કે મેરતા અને મેવાડની દશા બગડી જાય છે. યુદ્ધમાં તો વારંવાર હારે જ છે. ઘણો બધો ટેક્સ એની ઉપર કર લગાવવામાં આવે છે, અને એના જ કારણે દુષ્કાળ પડે છે ત્યાં. આ દુષ્કાળમાં અધિક માસ એવું થઈ ગયું, દુષ્કાળ પણ પડ્યો અને ઉપરથી કર પણ આપવો પડ્યો, તો ત્યાંનું વ્યવસ્થા તંત્ર આખું ખોળવાઈ ગયું. અને એ વખતે કોઈકે એમને કીધું કે આ બધા પાછળનું કારણ મીરાનો જે રીતે તમે પરિત્યાગ કર્યો છે, માત્ર ત્યાગ નથી પરિત્યાગ છે. તમે જે રીતે મીરાનો ત્યાગ કર્યો છે ને એના કારણે જ આ ઘટના બની છે. એટલે પછી રાજા મોકલે છે કે કોઈ પણ હિસાબે અનેક આપણે કહેવાય ને કે મીરા અંતે માને કોનું? તો મીરા જે સાધુ સંતોનું માનતા હતા ને એ સાધુ સંતોને મોકલ્યા દ્વારિકા. અને મીરાબાઈને એમ કહેવાય છે કે મીરાને મનાવો એમ કે છે કે અમે જો તમને લીધા વગર પાછળ ગયા ને તો રાજા અમને મારી નાખશે, માટે તમે સાથે ચાલો. અને મીરાને એમ છે કે આખી જિંદગી મેં જેના માટે ભક્તિ કરી અને હું જેના માટે પ્રતિજ્ઞાબદ્ધ છું કે હું ક્યારેય મેવાડ અને મેરતામાં પગ નહીં મૂકું. જે મારા કૃષ્ણનું અપમાન થયું છે ત્યાં ક્યારેય હું નહીં જાઉં. અને મીરા એકવાર છેલ્લી વાર કહ્યું કે હું એકવાર સુધવાને મળીને આવું છું. દ્વારિકા મંદિરમાં જાય છે, દ્વાર બંધ થાય છે અને મીરા કીર્તનની શરૂઆત કરે છે. અને મીરા કીર્તનની શરૂઆત કરે. તમે જો કે આપણે ત્યાં ભક્તિની પગથીઓ છે: શ્રવણમ, કીર્તનમ, પાદ સેવનમ, અર્ચનમ, વંદનમ, દાસ્યમ, સખ્યમ ને આત્મનિવેદનમ. આ આત્મનિવેદન નવધા ભક્તિ જેને આપણે કહીએ છીએ કે ભક્તિ 9 પ્રકારની છે. એમાં આ નહીં તો પેલી ભક્તિ ને એક સાથે 9 પ્રકાર ચાલે છે. એક તો શ્રવણમ, તો આપણે જે સાંભળીને જે ભક્તિ કરીએ છીએ એ શ્રવણ ભક્તિ છે. કીર્તનમ,
આપણે ભગવાન વિશે મુકમ કરોતી વાચનામાં શ્લોક છે શું કે જેની કૃપા યત કૃપા તમહમ વંદે, જે મૂંગાઓ ક્યારે ભગવાનનું નામ નથી લઈ શક્યા એના મુખેથી ભગવાન બોલે છે. ઉજંતમ રામ રામેતિ મધુરમ મધુરાક્ષરમ આરુહ્યમ કવિતા શાખા વંદે વાલ્મીકી કોકિલમ. એના મુખેથી ભગવાન ખુદ બોલે છે. એમ મુખમ કરોતી વાચા, જેના પગ માત્ર ને માત્ર સ્વાર્થ માટે ચાલ્યા છે. ઉંમરમ પૂજન આપણે એટલા માટે કરીએ છીએ કે ઉંમરમ પૂછે છે કે ભાઈ શા માટે નીકળે છે, સ્વાર્થ માટે કે પરમાર્થ માટે, હિત માટે કે પરમ હિત માટે, શા માટે નીકળે છે? અને એ એટલા જ માટે નીકળે છે કે માત્ર ને માત્ર સ્વાર્થ છે. તો એવાના પગ પંગુમ લંઘયતે તે ગિરિમ, કેવી રીતે ઓળંગે છે? એ ઓળંગે છે પ્રભુ તારા કામને માટે. આ બંને કેમ બન્યું? મૂંગા કેમ બોલ્યા? પાંદડા કેમ ચાલતા થયા? યત કૃપા તમહમ વંદે, તારી કૃપાથી પરમાનંદ માધવ, એ પૂર્ણ પુરુષોત્તમ, આ તારી કૃપાથી આ બધું શક્ય બન્યું છે. અને એટલા જ માટે મીરાબાઈ જીવનના અંતિમ સમયે કૃષ્ણની જે આત્મનિવેદનની જે સ્થિતિ આવે ને, હવે જે કેટલાક લોકો જે હોય ને એમ માને કે મૂર્તિમાં તો કઈ ઓગળી જતું હોય, કોઈ મૂર્તિમાં તો કોઈ સમન્વય થઈ જશે. આપણને આ બધું છે બુદ્ધિ લોજિક ને પણ એક મર્યાદા છે. જેમ કે માની લો કે ઉદાહરણ તરીકે 5 વર્ષની નાની બાળકી હોય ને એનામાં વાત્સલ્ય ન હોય, પણ જયારે એ માં બને 20 વર્ષ 25 વર્ષની ઉંમર થાય, લગ્ન થાય પછી જયારે માં બને અને એ ગર્ભવતી એટલે માં બન્યા પછી જયારે બાળકને પહેલી વાર હાથ મારે ને ત્યારે એની આંખોમાં જે જોવા મળે ને એ વાત્સલ્ય છે. તો હવે 5 વર્ષની હતી ત્યારે વાત્સલ્ય હતું નહીં, ને બાળકને જોયા પછી વાત્સલ્ય આવી ક્યાંથી? આ લોજિક થી પકડાય જ નહીં ક્યારે. આના માટે હૃદયનો ભાવ જોઈએ. આત્મનિવેદનમ એટલે શું? બસ હું તારામાં ઓગળી ગઈ છું. અને આ જે આત્મનિવેદનની જે મીરાની સ્થિતિ આવી, અને એ મીરાની સ્થિતિ આવ્યા પછી મીરાનું જે ઓગળી જવું છે ને, એ આપણા માટે આપણે કેટલા માટે આપણે કોઈ ભાગ્યશાળી છે કે જયારે દ્વારકા જઈએ છે ને ત્યારે દ્વારકા માત્ર ભગવાન રણછોડરાયના દર્શન નથી કરતા, ગિરધરની માત્ર મૂર્તિ નથી, ત્યાં સમાયેલા મીરાના પણ આપણે દર્શન કરીએ છીએ. અને એટલા માટે મીરાએ જે કીધું કે પાયોજી મેને રામ રતન ધન પાયો. તમે વિચાર કરો કે શું મેળવે છે? પાયોજી મેને રામ રતન ધન પાયો, વસ્તુ અમૂલિત દી મેને સદગુરુ. આ સદગુરુનો જે અર્થ છે ને રૈદાસને સંબોધીને કહે છે, વસ્તુ અમોલિત દી મેરે સદગુરુ કૃપા કર અપનાયો, પાયોજી મેને રામ રતન ધન પાયો. એમ જ આવે છે દિન દિન બળદ સવાયો. આ કેવી રીતે કેટલું વધે છે, ધીમે ધીમે કેટલું વધવાનું છે. આ દિન દિન બળદ સવાયો, પાયોજી મેને રામ રતન ધન પાયો. એટલે જ મીરાબાઈની એક કાવ્ય પંક્તિ જે મને અત્યંત ગમે છે, એનાથી હું મારી વાતને પૂર્ણ કરું. કાંચે તે તાકને હરિયે બાંધી, કાંચે તે તાકને હરિયે બાંધી, જેમ ખેંચે તેમ તેમની રે, મને લાગી કટારી પ્રેમની રે.